જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં 9 ઠરાવો સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ કરવામાં આવ્યા. 3 કરોડથી વધુના વિકાસ કામો આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. 11 ઠરાવ ચેર પરથી રજૂ કરવામાં આવ્યા. જામનગરવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 9 રેગ્યુલર એજન્ડા અને 11 ચેર ઉપરથી એજન્ડા હતા, જેની કુલ કિંમત 3,51,00,000 જેવી થાય છે, જેને બહાલી આપવામાં આવેલ છે. આ કામોની અંદર જામનગર શહેરમાં પ્રી મોન્સૂનના જે વરસાદ પહેલાંની જે કામગીરી કરવાની હોય છે તે 9 એજન્ડા ને ચેર ઉપરથી લઈ અને મંજૂર કરવામાં આવ્યા છે, જેને હિસાબે વરસાદ આ વખતે વહેલો આવે તેવી શક્યતા હોય, જેના હિસાબે આ કામ તાત્કાલિક વરસાદ આવ્યા પહેલાં થઈ જાય તેના માટે આ કામ ચેર ઉપરથી લઈ મંજૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરના વોર્ડ નંબર 16ના કીર્તિપાનથી સરદાર પાર્ક સુધીની જે સ્ટોમ વોટર ડ્રેનેજનું કામ છે તેને પણ મંજૂર કરવામાં આવેલ છે. આમ કુલ એજન્ડા 3.51 કરોડના મંજૂર કરવામાં આવેલ છે.